સદસ્ય શ્રી, તમામ શાળાના આચાર્ય શ્રી, તમામ શાળાના શિક્ષકો અને વહાલા વિદ્યાર્થી મિત્રોને મારા સતસત વંદન. મારું નામ જાસ્મીન પ્રકાશભાઈ બગડા છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી માધ્યમિક શાળા સુલતાનપુર છે. આજે હું તમને બાબા સાહેબનું જીવનનું મહત્વ કહીશ કે ગરજ ઉઠે ગગન સારા, કે ગરજ ઉઠે ગગન સારા, समंदर छोड़े अपना किनारा, समंदर छोड़े अपना किनारा, हिल जाए जहां सारा, जब गुजर जाए भीम का नारा. स्वतंत्रता, समानता અને બંધુતા માટે જીવન પર ઝઝુમનાર કર્મવીર, જ્ઞાતિ પુરુષ, પ્રજ્ઞા પુરુષ, ભારત રત્ન, ભારત ભાગ્ય વિધાતા, મહિલાઓના મુક્તિદાતા એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરને મારા કોટી કોટી વંદન. સાથે અહીંયા ઉપસ્થિત ભાઈઓ, બહેનો, વડીલો તથા પ્રિય મિત્રોને જાસ્મીન બગડાના જય ભીમ નમો બુદ્ધાય. કે today is going to tell you about Dr. Bhimrao Ambedkar is Dr. Bhimrao Ambedkar is thinking over genetics about. ડોક્ટર બાબા સાહેબનો જન્મ 14 એપ્રિલ 1891 ના રોજ મધ્યપ્રદેશના મહુ ગામમાં માતા ભીમાબાઈ તથા પિતા રામજી સકપાલને ત્યાં 14મા સંતાને થયો હતો. તેઓને જન્મથી જ મહાજ્ઞાતિ ગણવામાં આવતી હતી. તેઓને સમયની રચના મુજબ ઘણા ઉચ્ચ નીચના ભેદભાવો સહન કરવા પડતા હતા, જેમ કે વર્ગ શિક્ષક વર્ગખંડમાં બેસવા ન દે, તેમને માટલામાંથી પાણી પીવા ન દે, કે કહેવાય છે ને કે જેને કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો, કે જેને કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફર હિમાલય પર નથી નડતો, કે અડગ મનના મુસાફર હિમાલય પર નથી નડતો. પંક્તિઓના ચરિતાર્થથી જ કહેવામાં આવે છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જે વર્ગખંડમાં બેસવા હતા તેઓ આગળ જતા 9 ભાષાઓના જાણકાર અને વિશ્વના સૌથી વધારે અભ્યાસ કરનાર ડોક્ટર બાબા સાહેબ પાસે 32 જેટલી તો ડિગ્રીઓ હતી સાહેબ. એમાં સર્વોચ્ચ ગણતરી એવી કે 5 ડિગ્રીઓ તો ખાલી પીએચડી ની જ છે. તેઓ વિદેશમાં જઈ અર્થશાસ્ત્ર પર પીએચડી કરનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પ્રથમ ભારતીય બનવાનો અદ્ભુત ગૌરવ પ્રાપ્ત કર્યો હતો. હવે સૌથી મહત્વની વાત કરવી છે મારે હિન્દુ કોડ બિલ. શું છે હિન્દુ કોડ બિલ? મહિલાઓની મુક્તિ માટે ગુજરાત સરકાર હિન્દુ કોડ બિલમાં છે, જેમાં મહિલાઓને અનેક અધિકારો મળ્યા. પિતાની સંપત્તિનો અધિકાર, પતિની મિલકતનો અધિકાર, આંતરરાષ્ટ્રીય લગ્ન માટે માન્યતા, છૂટાછેડાનો અધિકાર, બાળકને દશક લેવાનો અધિકાર. આ અધિકાર આપણને બાબા થકી મળ્યા છે. અત્યારે આધુનિક સમયમાં જે સ્ત્રી પુરુષો સાથે ખંભે ખંભો અડાડીને ચાલે છે ને, તે પણ બાબા સાહેબની રહેમ છે. કે ટુડે ડોક્ટર ભીમરાવ આંબેડકર recognition the symbol of the knowledge. ટુડે ડોક્ટર ભીમરાવ આંબેડકર recognition the symbol of the knowledge. અત્યારે આધુનિક સમયમાં જે બાબા સાહેબના વિરોધ કરનારા તેમના અભ્યાસની બાબતમાં તેમના પગની ધૂળ બરાબર નથી સાહેબ, તેમના પગની ધૂળ બરાબર નથી. कि भीम की तारीफ कैसे करूं मेरे शब्दों में इतना जोर नहीं, कि भीम की तारीफ कैसे करूं मेरे शब्दों में इतना जोर नहीं, सारी दुनिया में जाके ढूंढ लो मेरे बाबा साहेब जैसा कोई और नहीं, मेरे बाबा साहेब जैसा कोई और नहीं. તેમને કોલંબિયા યુનિવર્સિટીમાં લંડન સ્કૂલ ઓફ આર્ટમાં ઇકોનોમિક્સમાં તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. તેમનો સંઘર્ષ હતો કે સંઘર્ષ કરો, શિક્ષિત બનો અને સંગઠિત બનો. ત્યાં તેમના જીવનના સાર હતા कि हर स्त्री को उसका हक दिलाया है भीम ने, हर स्त्री को उसका हक दिलाया है भीम ने, भारतीय नारी का सम्मान बनाया है भीम ने, भारतीय नारी का सम्मान बनाया है भीम ने. लोग कहते हैं कि क्या किया है भीम ने, लोग कहते हैं कि क्या किया है भीम ने, मुझे मेरे वजूद से वाकिफ करा है मेरे भीम ने, मुझे मेरे वजूद से वाकिफ करा है मेरे भीम ने. આજના મા બાપને હું એટલું જ કહેવા માંગુ છું કે તમારી દીકરીને ભણાવો, ગણાવો, તેમને સક્ષમ બનાવો, તેમને સુવિચારના પાઠ ભણાવો, તેમને તલવારબાજી કરતા શીખડાવો, તેમને પપ્પાની પરી નહીં તેમને પપ્પાની સિંહણ બનાવો, સિંહણ. તેમને પપ્પાની પરી નહીં તેમને પપ્પાની સિંહણ બનાવો, સિંહણ. અત્યારે આધુનિક સમયમાં જે સ્ત્રી પુરુષો માટે હાથ લગાડીને પણ જોઈએ છે ને સાહેબ, તો એની ઉપર પણ ગુનો નોંધાય છે સાહેબ, એની ઉપર પણ ગુનો નોંધાય છે. આ થકી આપણે બાબા સાહેબ થકી બધા અધિકારો મળ્યા છે અને આપણે જ તેના ખરા ઉદાહરણને ઓળખી નથી શકતા. આ કહ્યું મારી વાણીને વિરામ આપું છું. જય ભીમ.